અકોટા બ્રિજ હાલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે વાહન ચાલકોને હવે લાંબો ફેરો કરવો પડશે. લોકોને હાલાકી પડી રહી છે. હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વડોદરા શહેરમાં પૂરજોશમાં ચાલી રહી છે અને આ કામગીરી અકોટા બ્રિજ સુધી પહોંચી ગઈ છે. ગડર લોન્ચિંગની કામગીરી હોય એટલે સાવચેતીના ભાગરૂપે કોઈને પણ ઈજા ન થાય તેને ધ્યાનમાં રાખતા આ વિશેષ પગલું ભરવામાં આવ્યું છે કે જ્યારે અકોટા બ્રિજ આગામી 8 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. મધરાતથી જ બેરિકેડ લગાવીને અકોટા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાં વસવાટ કરતા જે લોકો છે તેઓને પણ હાલાકી થઈ રહી છે, એટલે તેઓ દ્વારા વૈકલ્પિક રસ્તો તેઓને બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તકલીફ એવું છે, મારું મકાન આ રહ્યું અહીંયા જ છે, આગળ તો છે નહીં. આ રસ્તો બંધ થવાનો છે, મોબાઈલમાં જોયું, પેપરમાં જોયું, 8 તારીખ સુધી બંધ છે, અમને ખબર છે. પણ જ્યારે અમારું ઘર અહીંયા છે તો અમારે ઘરે જવા માટે તો રસ્તો ખુલ્લો જોઈએ ને. ખાલી અમારી એક્ટિવા જાય એટલું રસ્તો તો ખુલ્લો જોઈએ ને. હવે પોલીસ જમાદાર કહે છે કે તમે નીકળી જાઓ ત્યાંથી, પરંતુ ઓફિશિયલી અમને કાયમની તકલીફ હોય એના માટે નહીં, પણ એક અમારો પોઈન્ટ. અને તમે એવું હોય તો અંદર રહેનારા જે માણસ છે ને એનું લાયસન્સ જુઓ, 9 લાખ લખેલું હશે એનું ભીખુભાઈ બ્લોક, એમને જવા દેજો. અને ના લખેલું હોય તો કોઈ ખોટું કહેતો હોય તો એમને ના જવા દેતા. બરોબર છે, અમારું એ જ છે, બીજું કંઈ કહેવાનું નથી. અને ખાલી અશોકભાઈને પૂછી લો કે આ ક્યાં રહે છે, તો એ કહેશે દાદા એમને જવા દેજો, અહીંયા જ રહે છે, અંદર ના રહે છે. કે અશોકભાઈની પણ ગાડી મારા ત્યાં મૂકે છે, આમ મિનિસ્ટર આવે ને એટલે મારા ત્યાં જ મૂકે છે એમની ગાડી પણ. એટલે કહેવાનો મતલબ અમારા માટે તો રસ્તો થોડો રહેવા દો તમે. તકલીફ તો ભયંકર છે. ખાલી અમારા જે કંઈ 50 ફેમિલી એટલે 15 ઘરો રહે છે અને એમાં 50 જણા રહે છે, એ લોકોને તકલીફ છે, એ અમે સહન કરવા પણ તૈયાર છે. પણ અમને ખાલી રસ્તો આવવા જવા માટેનો કોઈ વિકલ્પ આપે ને તો અમે સાથ સહકાર આપવા બધો તૈયાર છે. હવે આ પબ્લિકને તો ઓલરેડી ઓલ ઓવર તમે જોવા જશો તો બધાને તકલીફ છે, બધાને ફરીને જવાનું છે, એના જોડે મારો કંઈ સંબંધ નથી. પણ અમે જ્યાં રહીએ છીએ 100 વર્ષથી, ત્યાંથી આવવા જવા માટેનો અમારો જે રસ્તો છે એ કંઈક વિકલ્પ આપે. અને અમે ત્યાં કેટલાક 8 જણા તો સિનિયર સિટીઝન છે, ગાડીઓ છે અમારી. અમે ગાડી લઈને કે સ્કૂટર લઈને, અત્યારે હું છેલ્લે સ્કૂટર લઈને નીકળવું પડ્યું, ગાડી ના પાડી. હવે આવી રીતે જો આ 15 દિવસ 2-3 દિવસ હોય તો અમે જઈએ ને. અત્યારે હું દૂધ લઈને આવ્યો છું 10 ફૂટની, હવે આ 2-4 દિવસ હું બહાર નીકળું નહીં. આવી રીતે તકલીફ છે. તો અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે અમે ત્યાંથી આવીએ અને ધર્મશાળા કાં તો તમે અમારા 8 ડઝનના જે 15 જણના નામ લખી લો ફેમિલીના, સુરવેશી કે જે રહેતા હોય. અમે આઈ કાર્ડ રાખવા પણ અમારું પાન કાર્ડ છે, તમે માંગો એ અમે રાખવા તૈયાર છે. લેડીઝ કંઈ વધારે નીકળતી નથી, અમારે જેન્ટ્સને આવવા જવાનો હોય છે કાયમ. એટલે અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે અહીંયાથી શનિ મંદિરથી આમ અંદર બહાર નીકળવા દો અને ત્યાંથી જ અંદર જવા દો, એટલે એક જ સાઈડ રહેશે. આ બાજુનો રોડ ખૂબ બ્લોક કરી દો તમે, કારણ કે ત્યાંથી લોકો આકોટા જે સોલર પેનલ છે, ગ્રાઉન્ડ છે, ત્યાંથી બધા આમ અંદર ઘૂસે છે. જેલ રોડ ઉપરથી પણ અંદર આવે છે અને આ મોલમાં આવે છે. હવે એ લોકોના તકલીફ એમના લીધે અમને પનિશમેન્ટ છે આ બધી. અમે તો અહીંયા રહીએ છીએ, એ લોકો એવી રીતે આવે છે અને તકલીફ કરે છે. તો એમનો તમને તકલીફ પડતી હશે સિનિયર સિટીઝન? શું? અરે મારાથી ચલાતું જ નથી. મને ઓલરેડી 2 વખત એટેક આવેલા છે. અત્યારે મારા ગુરગા ગયા છે. 76 યર્સ ઓલ્ડ છું, ચાલી નથી શકતો. સવારે માંડ અહીંયા આવીને અમે રજૂઆત કરી અને રિક્વેસ્ટ કરી તારે મને સ્કૂટર લઈને, અને હું અત્યારે આ બધું શાકભાજી દૂધ લઈને આવ્યો છું. એટલે અમારું એટલું જ કહેવાનું છે કે તમે અમારા માટે કંઈ સ્વાર્થ અમારો નથી. અમે જે રહીએ છીએ આટલા અને આ પ્રોબ્લેમ છે એના લીધે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા તમે કહો અમે પાન કાર્ડ, આધાર કાર્ડ આપવા તૈયાર છે, પ્રૂફ તમારો બતાવીશું ને અંદર જઈશું ને આવીશું. અમારે આગળ જવો, સાથ સહકાર તો આપવો પડશે. કામ આટલું મોટું થઈ રહ્યું છે તો. પણ વિજય શિરકેમાં બહુ તકલીફ પડશે, કેમ કે રોજ આવવા જવાનો રસ્તો આ જ છે. પેલી સાઈડ જવું હશે તો બહુ ફરીને જવું પડશે, એટલે બહુ તકલીફ પડશે. 15 દિવસ, લગભગ 12 થી 15 દિવસ આ બંધ કરવામાં આવે છે. કદાચ કામગીરી ફાસ્ટ કરે તો વહેલી તકે ખોલવામાં આપણી શું માંગ છે? જે વહેલી જ કામગીરી કરે તો 7 થી 8 દિવસમાં બી રસ્તો ખુલી શકે છે. એટલે આપણે પ્રશાસનને એ જ કહીએ છીએ કે જેટલું વહેલા બને એટલું વહેલા કામગીરી પૂરી કરે અને રસ્તો ખોલવામાં આવે.